આ સંસ્કાર એ માના ઉદરમાંથી આવે છે, એ માં એમના બાળકોને આપે છે. સંસ્કાર એ માતા જો ધારે તો પોતાના પુત્રને ભગવાનનો ભક્ત પણ બનાવી શકે, ને ધારે તો એક વિપરીત દિશામાં ચાલનારો બાળક પણ બની શકે. તો નારદજી એમની માતાની સાથે રોજ સત્સંગમાં જાય, ભગવત કથામાં જાય. માતાનું બહુ જ મોટું યોગદાન છે કોઈ પણ સંતાન માટે. હું એક વાત કહ્યા કરું કે દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક જેનું નામ લેવાય આજે પણ 21મી સદીમાં પણ, અલ્બર્ટ આઇન્સ્ટીન, એ નાનપણમાં એકદમ બાળક હતો ત્યારે એ એટલો હોશિયાર નહોતો. એમ કહેવાય છે કે જ્યાં ભણવા જતો ને તો ત્યાંથી એના માસ્તરે પણ એને ત્યાંથી રજા આપી દીધેલી. એક ચિઠ્ઠી લખીને મોકલી છે અને એમની માતાને આપી છે. અલ્બર્ટ આઇન્સ્ટીનને તો કંઈ આવડતું નથી, એ મંદબુદ્ધિના બાળક જેવું બાળક છે. અને જ્યારે એની માતાએ ચિઠ્ઠી વાંચી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ તમારો બાળક અમારી સ્કૂલમાં યોગ્ય નથી, કારણ કે એને કંઈ આવડતું નથી. અમે વારંવાર એને સમજાવીએ, એને ભણાવવાના પ્રયાસ કરીએ, પણ એ કંઈ સમજતો નથી, એની બુદ્ધિ એટલી નથી. એટલા માટે તમારા બાળકને અમારી સ્કૂલમાંથી અમે રજા આપી છે, તમે કોઈ બીજી સ્કૂલમાં એને દાખલ કરી દો, એવું ચિઠ્ઠીમાં લખેલું. બાળક તો એકદમ નિર્દોષ. એની માતાને પૂછે, એને તો વાંચતા આવડે નહીં, એટલે એની માને પૂછ્યું કે મમ્મી શું લખ્યું છે આ લેટરની અંદર? તો કહે બેટા કંઈ નહીં, એમાં એવું લખ્યું છે કે અમારી સ્કૂલમાં તમારા દીકરાને ભણાવી શકે એવો કોઈ હોશિયાર કોઈ ટીચર નથી, કોઈ એવું શિક્ષક નથી. તમારો આ બાળક એટલો હોશિયાર છે. માતા એકદમ પોઝિટિવ કહે છે, જે લેટરમાં લખેલું હતું એકદમ નેગેટિવ. માં એને એક સકારાત્મક વિચાર એને આપે છે, માં એક ઉર્જા આપે છે. બેટા ચિંતા કરવાની કંઈ જરૂર નથી, તારી સ્કૂલમાં તને ભણાવી શકે એવો કોઈ માસ્તર નથી, એટલે તને હું સારી સ્કૂલમાં હું બેસાડીશ, એમાં તને એડમિશન કરાવીશ. એ બાળક સમય વીત્યો, પછી તો જગ પ્રસિદ્ધ થયો. એમની માતા મૃત્યુ પામી, પણ એ લેટર છે ને એની માએ એ કબાટની અંદર મૂકેલું. એ અલમારીમાંથી એ પત્ર કાઢ્યો છે એની માતાના મૃત્યુ પછી અને જોવે છે, ત્યારે એને ખબર પડી અલ્બર્ટ આઇન્સ્ટીન જગતને એડવાન્સ સાયન્સ જેણે આપી, એ પેલા સર આઇઝેક ન્યૂટન જેવા સાયન્ટિસ્ટોએ જે સિદ્ધાંતો આપેલા એમાં પણ એક નવીનતા લાવી, એડવાન્સ કર્યું છે એવા આઇન્સ્ટીને E = mc² નું જેને સૂત્ર આપ્યું. હું કોઈ સાયન્સનો સ્ટુડન્ટ નથી, પણ થોડું વિજ્ઞાનનો અભ્યાસ અને થોડો રસ જેના લીધે મેં કંઈ વાંચ્યું છે કે E = mc² નું જેને સૂત્ર આપ્યું, એના આધારે અત્યારે લગભગ જગતનું આ જે કંઈ આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ ને એના મૂળમાં એ છે. જો ત્યારે એની માએ એને કીધું હોત કે તું એકદમ ઠોઠ છે, તું ભણવામાં ધ્યાન નથી આપતો, એકદમ એની ઉપર ટોર્ચર કર્યું હોત, તો કદાચ એ અલ્બર્ટ આઇન્સ્ટીન ન બનત. પણ એક માનો શુભ વિચાર, સદવિચાર, સકારાત્મક વિચાર, એક સારો વિચાર એના બાળકને દુનિયાનો સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનાવી દીધો. તો માતાની ફરજ છે એમના બાળકોને બાળપણથી એ સંસ્કારો, એ અહીંયા કેટલા નાના નાના બાળકો ભગવત કથામાં આવે, ભલે કંઈ સમજે નહીં, સાંભળે નહીં, એ રમત રમે, અવાજ કરે, બધું જ ચાલે, પણ એને એક બાલ્ય અવસ્થા, એ જ્યારે કિશોરાવસ્થામાં આવશે ત્યારે એને યાદ આવશે કે અમે ભગવત કથામાં જતા, અમે નાના હતા, અમારે મમ્મી સાથે પપ્પા સાથે અમે કથામાં જતા, એ સ્મરણ રહેશે. એ પણ જરૂરી છે. આ બીજ છે, આ બીજ આજે પડે છે ને, વૃક્ષ તો વર્ષો પછી ઉગે છે ને ફળ પછી આવે.